અને હવે વાત કરીશું હાલોલની કે જ્યાં પ્લાસ્ટિકની ફેક્ટરી પર દરોડા પડ્યા। ઓછા માઇક્રોનની બેગનો 40 ટન જથ્થો ઝડપાયો છે। જીપીસીબીના અધિકારીઓ અને પોલીસ સાથે રાખી તેમના દ્વારા રેડ પાડવામાં આવી। પંચમહાલથી આ વિડીયો સામે આવ્યો। હાલોલના વડોદરા રોડ પર રેડ પાડવામાં આવી। પ્લાસ્ટિકની ફેક્ટરી કે જ્યાં દરોડા પાડવામાં આવ્યા। ઓછા માઇક્રોનની બેગનો 40 ટન જથ્થો મળી આવ્યો છે। જીપીસીબીના અધિકારીઓ અને સાથે પોલીસ પણ હતી। બંને સાથે રહી આ રેડ પાડી મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્લાસ્ટિકની ફેક્ટરી પર આ દરોડા પાડવામાં આવ્યા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિવેક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિવેક, પંચમહાલથી હાલોલના વડોદરા રોડ પર એક રેડ પડી છે। ઓછા માઇક્રોનની બેગ વેચાતી હતી, શું અપડેટ આ મામલે? जी बात करें तो हालोल नगरपालिकाના ચીફ ઓફિસર સફાઈ અભિયાન હાથ ધરતા હતા તે દરમિયાન ટ્રાન્સપોર્ટરની ગાડી પસાર થઈ હતી। એ ટ્રાન્સપોર્ટરની ગાડી ચેક કરતા તેમાં ઓછા માઇક્રોનવાળી પ્લાસ્ટિકના ઢગલા મળી આવ્યા હતા। તેને પૂછતાછ દરમિયાન વડોદરા રોડ પર આવેલી બે કંપનીઓ છે એ કંપનીમાં ચેક કરતાની સાથે જ જીપીસીબીના અધિકારી તેમજ પોલીસને સાથે રાખી અને ચેક કરતા મોટી માત્રામાં પ્લાસ્ટિકના જથ્થો મળી આવ્યો છે। આ જથ્થાને કબજે કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જોકે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જે ઓછા માઇક્રોન બનાવતી ઢગલાની ફેક્ટરીઓ છે તેને કડકપણે કાર્યવાહી કરતા સન્નાટો છવાઈ ગયો છે। જી વિવેક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।